નમસ્કાર બાળ મિત્રો, આપણે કોરોના મહામારી વચ્ચે તો જીવી રહ્યા છીએ અને હમણાં જ આપણે દિવાળી વેકેશન ગાળ્યું હશે અને દિવાળી વેકેશન દરમિયાન ખૂબ જ આનંદ અને પરિવાર વચ્ચે આનંદ મેળવી અને આપણે રહ્યા છું. કોઈ બાળકો ફરવા પણ ગયા હતી અને પરિવારના સભ્યો સાથે આપણે અવનવી વાનગીઓ, અવનવી જે આપણી સંસ્કૃતિ પ્રમાણે જે આપણે રંગોળી, ફટાકડા ફોડવા, અવનવા કપડાં પહેરવા, એમ આપણે પરિવાર વચ્ચે સમય પસાર કરી અને આપણે ગાળ્યો હતો અને એ સમય જે હશે ખૂબ જ આનંદદાયક હતો. હવે આપણે એ વેકેશન પૂરું થતા એની સાથે આપણે આ મહામારી વચ્ચે આપણા ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં આપણે દ્વિતીય સૂત્રના અભ્યાસક્રમ ઉપર જઈએ તો બાળ મિત્રો, દ્વિતીય સૂત્રમાં એકમ 9 સજીવો અને તેમની આસપાસમાં ભાગ 1 અને ભાગ 1 માં જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા સજીવો અને તેમની આસપાસની વાત કરીએ. સજીવો પહેલો શબ્દ આપણા માટે નવો નથી, પરંતુ સજીવો અને તેમની આસપાસ. સૌથી પહેલા ડેફિનેટ આપણને સજીવો વિશે ખબર હોય કે સજીવ કોને કહેવાય. આપણે પ્રાથમિક સાદી ભાષામાં એવું સમજીએ છીએ કે જે જીવમાં જીવ હોય, જે સજીવમાં જીવ હોય તેને આપણે સજીવ કહીએ છીએ. તો સજીવની બે રીતે વ્યાખ્યા કે જેનામાં જીવ હોય એ તો આપણી મૌખિક ભાષામાં આપણે વાત કરીએ કે જેનામાં જીવ હોય તેને આપણે સજીવ કહીએ, પરંતુ એની કેટલીક લાક્ષણિકતાઓના આધારે જો કહીએ તો હલનચલન કરવું, શ્વસન કરવું, પ્રચલન કરવું, દોડવું, બરાબર, પ્રજનન કરવું, તો આવી કેટલાક લાક્ષણિકતાઓ વગેરે લાક્ષણિકતાઓ ધરાવે તેને સજીવ કહેવાય. એટલે હલનચલન કરવું, ચાલી શકે, ઊઠી શકે, દોડી શકે, બરાબર, શ્વસન કરી શકે, ખોરાક લઈ શકે. મેં 4-5 જ ખાલી લાક્ષણિકતાઓ લખી છે, પણ ઘણી બધી સજીવોની લાક્ષણિકતા હલનચલન કરવું, શ્વસન કરવું, પ્રચલન કરવું, ખોરાક લઈ શકવો, વૃદ્ધિ કરી શકવી, બરાબર, વૃદ્ધિ થવી જોઈએ, દોડી શકે, પ્રજનન વગેરે લાક્ષણિકતાઓ ધરાવે તેને આપણે શું કહીશું? સજીવો કહીશું. અને આ સજીવો આપણી આસપાસ પૃથ્વી પરના વિવિધ સજીવો જોઈએ તો પૃથ્વી પર આપણે આસપાસ જોઈએ તો આપણે ઘણા બધા સજીવો જોવા મળે છે. હાથી, વાઘ, સિંહ, દીપડો, ગાય, ભેંસ, કૂતરું, બિલાડી, મનુષ્ય પણ આ સજીવ છે. મગર, સાપ, અજગર, કીડી, મકોડો, મોર, કબૂતર, તીતીઘોડો, માખી, મધમાખી, ગરોળી. આમ તો ખરેખર જોવા જઈએ તો આ પૃથ્વી પરના અસંખ્ય સજીવો છે કે જેનું વર્ણન કરતા કદાચ આપણને ઘણો બધો સમય લાગી જાય. લગભગ આપણે 10-15 જ ઉદાહરણ લખ્યા છે, પરંતુ જો આપણે આ પૃથ્વી પર સજીવોની જો ચોક્કસપણે વાત કરીએ તો સજીવ નરી આંખે ન દેખાતા સજીવોથી લઈ અને મોટા મહાકાય દેખાય ત્યાં સુધીના સજીવો છે. વાત કરીએ પ્રજીવ, બેક્ટેરિયા, જે સૂક્ષ્મ જીવો છે કે જે નરી આંખે દેખાતા નથી, તો આપણા પૃથ્વી પર અસંખ્ય સજીવો આપણને જોવા મળે છે. અને આ અસંખ્ય સજીવો આપણને પૃથ્વી પર જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે એકમ તરફ જઈએ. હવે તેની આસપાસની વાત પહેલા ડેફિનેટલી સજીવની લાક્ષણિકતાઓના આધારે વ્યાખ્યા હું પીડીએફમાં પણ મોકલી છે વ્યાખ્યા, પણ એની વ્યાખ્યા આપણને ચોક્કસપણે બાળકો આવડવી જોઈએ કે હલનચલન કરી શકે, દોડી શકે, ચાલી શકે, પ્રચલન કરી શકે, પ્રજનન કરી શકે, વૃદ્ધિ કરી શકે. તો આવી બધી લાક્ષણિકતાઓ ખોરાક લઈ શકે, આ બધી લાક્ષણિકતા ધરાવે તેને સજીવ કહેવાય છે. અને પૃથ્વી પરના મેં તમને જે વાત કરી એ પ્રમાણે સૂક્ષ્મ સજીવથી લઈ અને મહાકાય સજીવની વાત કરીએ તો હાથી એ મોટો દેખાતો સજીવ છે, જ્યારે કેટલાક સજીવો જે છે એ ન પણ દેખાય. મેં તમને વાત કરી બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, લીલ, આ બધા સજીવો છે, પણ કેટલાક સજીવો જે છે એ આપણને નરી આંખે દેખાતા નથી. એના પછી આપણને મધ્યમ વર્ગના જોઈએ તો કીડી છે, કરોળીઓ છે, મધમાખી છે, વંદો છે, બરાબર. તો ઘણા બધા સજીવો આપણે નરી આંખે દેખી પણ શકીએ. હવે ત્યારબાદ આપણે વાત કરવાની છે એકમની. તો એકમની શરૂઆતમાં આપણે વાત કરીએ તો પહેલી અને બીજો વેકેશનમાં
ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાત લીધી હતી. એટલે કે વેકેશન દરમિયાન આપણે પણ અહીંયા કોરોના મહામારી સિવાય જે પહેલાનો ભૂતકાળનો જે આપણે સમય યાદ કરીએ તો આપણે કેટલીક વાર ફરવા વેકેશનના ગાળામાં કેટલીક જગ્યાઓની આપણે પણ મુલાકાત લેતા હોઈએ છીએ. તો અહીંયા વાત કરીએ છીએ કરેલી અને ગુજરાત વેકેશનમાં ઘણી બધી જગ્યાએ મુલાકાતે ગયા હતા. એમાં સૌથી પહેલા ઋષિકેશની ગંગા નદી, હિમાલયનો પર્વત, મેદાન પ્રદેશ નજીકનો રણ પ્રદેશ, દરિયા કિનારો. અને તેમણે આ બધી જગ્યાએ છે જ્યાં ગયા છો તો હિમાલયની વાત કરીએ તો હિમાલયમાં ઓક, પાઇન, દેવદાર જેવા એટલે વૃક્ષો જોયા. રણ પ્રદેશની વાત કરીએ તો રણ પ્રદેશમાં ઊંટ જોઈ, હિમાલયની પર્વતમાળામાં બકરીઓ પણ જોઈ, જ્યાં આપણે અગાઉના પાઠમાં ભણી ગયા કે યાર, અગોરા, બકરી આપણા હિમાલયમાં રહેતા પ્રાણીઓ છે. દરિયા કિનારાની વાત કરીએ તો દરિયા કિનારાનું કરચલો, તરુણા, વૃક્ષો. એટલે કહેવાનો મતલબ એ છે કે એમને દરેક જગ્યાએ જ્યાં જ્યાં મુલાકાત લીધી છે ત્યાં તેમને ઘણા બધા વિવિધ પ્રકારના પ્રાણીઓ જોયા છે. કે દરેક જગ્યાએ તમે જો દરિયા કિનારાની વાત કરીએ, કરચલો, તરુણા, વૃક્ષો, માછલી, મગર, ડેકા, કેટલાય જળચર જીવોની વાત કરી છે. હિમાલયની વાત કરીએ તો વનસ્પતિમાં ઓક, પાઇન, દેવદાર જેવા વૃક્ષોની વાત કરીએ, બકરીઓ એટલે કે અગોરા, બકરી, બકરીઓ, યાક, આ બધા હિમાલયના પ્રાણીઓ આપણને જોવા મળે છે. રણ પ્રદેશની વાત કરીએ તો ઊંટ, બરાબર, છછુંદર, સાપ, આ બધા વનસ્પતિની વાત કરીએ તો રણ પ્રદેશમાં થોરની વનસ્પતિ, બાવળ, આ બધી વનસ્પતિ ખાદ્ય. મેદાન પ્રદેશની અંદર વાત કરીએ તો મેદાન પ્રદેશમાં ગાય, ભેંસ, આવા બધા પ્રાણીઓ, મનુષ્ય, આ બધા રહેઠાણમાં આપણને જોવા મળે છે. તો અહીંયા વિવિધતાની વાત થયેલી છે કે જે પહેલી અને બીજાએ જે જગ્યાની મુલાકાત લીધી છે એ મુલાકાત દરમિયાન જે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો તમે જો ઋષિકેશની ગંગા નદી વાત કરીએ તો પાણી છે, ત્યાં હિમાલયની પર્વતમાળા, બરફથી બનેલો પર્વત છે. રાજસ્થાનના રણ પ્રદેશની વાત કરીએ તો એકદમ રેતાળ પ્રદેશ છે. દરિયા કિનારાની મુલાકાતે ગયા તો ત્યાં પાણી અને સરુના વૃક્ષોની વાત કરીએ એની વાત કરી. સાથે સાથે એક મહત્વની વસ્તુ છે કે આ બધા જે સ્થળોની મુલાકાત લીધી તે મુલાકાત દરમિયાન ધ્યાન આપજો કે તે મુલાકાત દરમિયાન ની ચર્ચા કરીએ તો તે મુલાકાત દરમિયાન એમને ત્યાંની આબોહવાની વાત કરીએ. તમે જો કે હિમાલયની વાત કરીએ તો ત્યાં ઠંડી આબોહવા, શીત કહી શકાય, બરાબર. જો રણ પ્રદેશની વાત કરીએ તો ગરમ આબોહવા, એટલે કે આપણે વાત કરી શકીએ કે ક્યાંક એમને દરિયા કિનારાની વાત કરીએ તો ભેજવાળી આબોહવા. તો ત્યાં આબોહવાની પણ વિવિધતા જોવા મળે છે કે દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં બુધાએ અને પહેલીએ મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમને તે સ્થળોએ જે જગ્યાની મુલાકાત લીધી છે તેની આબોહવા એટલે કે ગરમ, સૂકી, ક્યાંક ગરમ આબોહવા છે તો ક્યાંક સૂકી છે તો ક્યાંક ભેજવાળી પણ જોવા મળે છે. પહેલી અને બીજાના મનમાં એક વિચાર આવ્યો કે લાવો હવે આ પૃથ્વી ઉપર અને હું ઘરે જાઉં તો એને એવો વિચાર આવ્યો કે એવી તો કઈ જગ્યા છે કે જ્યાં સજીવ ન હોય. એને પોતાના ઘરનું કબાટ ખોલ્યું અને કબાટની અંદર જોયું તો કબાટની અંદર પણ કેટલીક સૂક્ષ્મ જીવાતો અને કરોડિયાનું ઝાડું પણ જોવા મળ્યું. તો અહીંયા આપણે સ્પષ્ટ વસ્તુ છે કે સજીવ તો પૃથ્વી પરના દરેક જગ્યાએ સજીવનો વસવાટ જોવા મળે છે. જે રીતે આપણે વાત કરી કે રણ પ્રદેશમાં ઊંટ, પર્વત પર બકરીઓ, દરિયા કિનારામાં કરચલો અને માછલીઓ. તો આમ આપણે વાત કરીએ તો અહીંયા કોષ્ટક આપણે જોઈએ કે 9.1 માં જે કોષ્ટક છે એ કોષ્ટકની આપણે ચર્ચા કરીએ કે જંગલો, પર્વતો પર કયા પ્રાણીઓ રહે છે. હવે મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિવિધ સ્થળોએ પ્રાણીઓની વાત કરતા હતા જે 9.1 માં આપણો પુસ્તક છે. તો જે પ્રમાણે મુલાકાત લીધી છે તે પ્રમાણે જંગલમાં જોઈએ તો જંગલમાં વાઘ, સિંહ, દીપડો, ઘણા બધા પ્રાણીઓ, એટલે કે અહીંયા પુસ્તકમાં મેં 2 ઉદાહરણ લખ્યા છે, પરંતુ તમારા ઘરે જ્યારે પુસ્તક બનાવો ત્યારે તમને જેટલા યાદીમાં જો જંગલની વનસ્પતિઓના પણ નામ લખવાના છે, જ્યારે કે અમુક એક વનસ્પતિનું નામ લખું
કે ભાઈ આંબલી, બરાબર, જંગલમાં આંબલી હોય તો આંબલી સિવાય કેટલાક વનસ્પતિ કેટલી સજીવ, વનસ્પતિ પણ સજીવ છે, કારણ કે પ્રજનનનું લક્ષણ નથી ધરાવતી, એક સ્થળથી બીજા સ્થળે નથી જઈ શકતી, પણ પોતે વૃદ્ધિ કરી શકે છે, ખોરાક બનાવી શકે છે, ખોરાક લઈ શકે છે, બરાબર. તો જો વાઘ, સિંહ, દીપડો, આંબલી, પર્વત પરના પ્રાણીઓમાં બકરી, યાક, બરાબર, પર્વત પરના જે દેવદાર, આગ, જે આપણે હિમાલયના પર્વતમાળાના જે વૃક્ષોની વાત કરીએ, રણપ્રદેશમાં ઊંટ, સાપ, કોળ, બાવળ, વનસ્પતિ, દરિયામાં માછલી, જળગોળો, સરૂ જેવા વૃક્ષોની વાત કરી. બીજી અન્ય જગ્યાએ કબાટમાં જોઈએ તો કરોડિયું, ઘરમાં જોઈએ તો ઘરોડી, એ રીતે કીડીનો દર હોય તો કીડીઓ જોવા મળે છે, તો બીજી કોઈ જગ્યાએ. તો આ બધા જે પ્રાણીઓ જે સ્થળો પર રહે છે તેને નિવાસસ્થાન, જ્યાં રહેવાની જગ્યા છે તેને આપણે શું કહીએ છીએ? નિવાસસ્થાન. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેનું નિવાસસ્થાન, કે જે પ્રાણી જે જગ્યાએ, ધારો કે ઊંટની વાત કરીએ તો ઊંટ રણ પ્રદેશમાં રહે છે તો તે તેનું નિવાસસ્થાન રહ્યું. તો એવી રીતે હિમાલયમાં રહેતા મનુષ્યની વાત કરીએ, ત્યાં રહેતા પ્રાણીઓની વાત કરીએ તો એ બધી જગ્યાએ, જે જગ્યાએ દરિયામાં રહેતા હોય તો એ બધા એમનું નિવાસસ્થાન. જળચર જીવો કહીએ છીએ આપણે, રણવાસી જીવો કહીએ છીએ, કટિબંધમાં રહેતા જીવો કહીએ છીએ. તો આપણે અહીંયા જે જીવો જે જગ્યાએ જીવન જીવતા હોય તેને આપણે શું કહીએ છીએ? નિવાસસ્થાન કહીએ છીએ કે સજીવનું. પરંતુ મનમાં એક પ્રશ્ન મહત્વનો છે કે નિવાસસ્થાન તો બરાબર છે કે જે જીવન જીવતા હોય તેને નિવાસસ્થાન કહે છે, પણ એવું કેમ કે ભાઈ દરનું પ્રાણી ઘરમાં ના રહી શકે? માછલીને આપણે ઘરમાં રાખવી હોય, સરસ મજાના લોળિયામાં રાખવી હોય તો ન રહી શકે? તો ના. ઘરમાં રહેતો સાપને આપણે બહાર રાખીએ તો ન રાખી શકાય? કેમ આવું? આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તો એના માટે મુખ્ય જવાબદાર છે અનુકૂલન. અનુકૂલન કેમ? કારણ કે અનુકૂલનના આધારે પ્રાણીઓનું નિવાસસ્થાન નક્કી થયેલું છે. કેમ? ધારો કે માની લો ઊંટની અહીંયા આપણે અનુકૂલનની વ્યાખ્યા નેક્સ્ટ ભાગમાં આપણે અનુકૂલનની વ્યાખ્યા, નિવાસસ્થાનના પ્રકારોની પણ ચર્ચા કરવાની છે. નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર છે, એક ભૂમિય નિવાસસ્થાન અને બીજું જલીય નિવાસસ્થાન. તો બીજા ભાગમાં આપણે નિવાસસ્થાનના ભાગની વાત કરવાની છે, અનુકૂલનની વ્યાખ્યાની વાત કરવાની છે અને અનુકૂલન શા માટે મહત્વનું છે એની પણ ચર્ચા આપણે નેક્સ્ટ ભાગમાં કરવાની છે. તો અહીંયા આપણે આ પ્રકરણને ભાગ 1 માં આટલા સુધી રાખીશું. ભાગ 2 માં નિવાસસ્થાનના પ્રકાર અને અનુકૂલન વિશે અને કેટલાક પ્રાણીઓના અનુકૂલન વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર બાળ મિત્રો.